યુનિવર્સિટીમાં એનએસયુના કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં એનએસયુના કાર્યકર્તાઓ વિરોધ કર્યો છે। 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરાઈ નથી। જો કાયમી ભરતી નહીં થાય તો આંદોલન પણ કરાશે। વ્યાયામ શિક્ષકો ગાંધીનગરની અંદર હલ્લા બોલ કરી રહ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તો એનએસયુએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે। આપ જોઈ રહ્યા છો એનએસયુના કાર્યકરોએ હલ્લા બોલ કર્યો છે। व्यायाम शिक्षकों की भर्ती 15 वर्ष थी रही तो गांधीनगर में धामा नाख्या है। एक पछी एक विरोध व्यक्त थी रो है। कही रहा है कि अमे जाइए तो जाइए क्या 40 डिग्री गर्मी अंदर आप जोई रहा छो व्यायाम शिक्षकों विरोध प्रदर्शन कर रहा है। एनएसयूए पण विरोध प्रदर्शन कर रह्यु छे। एनएसयूआईना कार्यकर्ताओं अत्यारे गुजरात यूनिवर्सिटी खाते विरोध व्यक्त कर रहा है। हाल आ दृश्यों जोई रह्या छो कि पोलीस तेमनी अटकायत करी रही है। महत्वनी बात ए छे कि छेल्ला કેટલાય દિવસ એટલે કે 11 દિવસથી જે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો કે જેવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, પોતાની કાયમી ભરતી માટેની માંગણી કરી રહ્યા છે, અત્યારે તેમના સમર્થનમાં એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તેમની માંગણી છે કે કાયમી ભરતી કરવામાં આવે અને હાલ જે કાર્યકર્તાઓ છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે। જે કાર્યકર્તાઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું, પરંતુ હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, એમની સાથે વાતચીત કરીશું। भारतीय जनता पार्टी की सरकार में गुजरात में तद्दन विद्यार्थियों जोड़े અને ઉમેદવારો જે અન્યાય થઈ રહ્યું છે એના ખિલાફ આજે અમદાવાદ એનએસયુઆઈનું ઉગ્ર આંદોલન છે। જો સરકાર અમારી વાત પર નહીં સાંભળે તો આના કરતા વધારે વિરોધ કરીશું। बिल्कुल जो चिमकी है उच्चारवामां आवी रही है कि जो आगामी समय में जे कायमी भर्ती व्यायाम शिक्षकों की नहीं करवामां आवे तो उग्रथी उग्र आंदोलन समग्र राज्य में करवामां आवशे अने कायमी भर्ती करवामां आवे ते प्रकारनी मांगणी अत्यारे एनएसयूआईना कार्यकर्ताओ करी रह्या छे। कैमरामेन तुषार शाह साथे सपना शर्मा, 24 कलाक अमदावाद। જે બરબાદ કરી રહ્યું છે, જે ડ્રગ્સ લાવીને બરબાદ કરી રહ્યું છે અને ક્યાંક રોજગારી ના માંગે એના માટે પણ મોટા પાયે ષડયંત્રો થઈ રહ્યા છે, તેના વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાક આજ રોડ ઉપર ઉતરી છે। આશ્ચર્યજનક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। જો આવનારા દિવસોમાં સરકાર જાગશે નહીં તો વિદ્યાર્થીઓ સાથે હવે એનએસયુઆઈ ભળશે અને તમારામાં હિંમત હોય, તમારી પોલીસમાં હિંમત હોય તો ઢસડીને બતાવી જોજો। આવનારા દિવસોમાં ગુજરાત એ વિદ્યાર્થીઓને તમે ઢસડતા હશો, આ યુવા નેતાઓને તમે ઢસડી નહીં શકો અને સમગ્ર આંદોલન સમગ્ર ગુજરાતના ગ્રામ્ય